શહેર વારસિયા વિસ્તારમાં આવેલા સ્વાદ ક્વાર્ટર્સ ખાતે રાત્રિના 3 વાગ્યાના અરસામાં હોમગાર્ડ સભ્યોનો નાઇટ રાઉન્ડ હતો। આ દરમિયાન કેટલાક અસામાજિક ઇસમોએ ભેગા થઈને હોમગાર્ડ સભ્યો સાથે જાહેરમાં ગાળાગાળી તેમજ ધક્કામુક્કી કરીને ઠીકા પાટીની મારામારી કરી હતી અને એક હોમગાર્ડને લાફો મારી દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। ત્યારબાદ વારસિયા પોલીસે 4 ઇસમોને ઝડપી પાડ્યા અને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે। આરોપીઓએ પોતાના 2 કાન પકડીને કહ્યું હતું કે અમે માફી માંગીએ છીએ, અમે પોલીસ કે હોમગાર્ડ કે કોઈ પણ વ્યક્તિ સાથે ન્યુસન્સ નહીં કરીએ અને અસામાજિક પ્રવૃત્તિ નહીં કરીએ। વડોદરા શહેરના વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગ દરમિયાન હોમગાર્ડ ધુપેશ ગિરીશભાઈ રાવળ અને હોમગાર્ડ કલ્પેશ હીરાલાલ પરમાર ફરજ પર હતા। રાત્રિના આશરે 2:45 વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા। પેટ્રોલિંગ કરતા જલારામ મંદિરમાંથી નાથીબા સોસાયટી પાસે પહોંચતા ત્યાં કેટલાક અસામાજિક ઇસમો ઝઘડતા હોવાનો અવાજ સાંભળ્યો હતો અને હોમગાર્ડ સભ્યો પોતાની એક્ટિવા પર બેસી જય ભોલે યુવક મંડળના મંડપ પાસે સ્વાદ ક્વાર્ટર્સ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં જગ્યા પર જઈ જોતા કેટલાક ઇસમો એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા હતા। આ સમયે હોમગાર્ડ સભ્યોએ ઝઘડતા ઇસમોને ઝઘડો ન કરવા માટે સમજાવ્યા હતા। જ્યાં ઝઘડતા ઇસમો પૈકી ગૌરાંગ હરેરામ સિંગે હોમગાર્ડ કલ્પેશ હીરાલાલ પરમારને લાફો મારી દીધો હતો અને બંને હોમગાર્ડ સભ્યો સાથે ગાળાગાળી કરી ધક્કામુક્કી કરી ઢીક્કા પાટુનો માર માર્યો હતો અને તે ઇસમોએ કહ્યું હતું કે તમારે આ વિસ્તારમાં આવવું નહીં અને જો આવશો તો તમને અહીં નોકરી કરવી ભારે પડી જશે। આ ઇસમો પૈકી શૈલેન્દ્ર વાઘમારે કહ્યું હતું કે આ વિસ્તાર મારો છે અને મને પોલીસ અને હોમગાર્ડથી પણ કશું ફરક પડતું નથી અને તમે તો હોમગાર્ડ છો, તમે મારું શું બગાડી શકશો? અહીંયા તો અમે જે પ્રમાણે કહીએ તે પ્રમાણે જ તમારે રહેવું પડશે, નહીતર તમને અહીં નોકરી નહીં કરવા દઈએ અને તમારે અમારી વચ્ચે પડવું નહીં। તમે અહીંથી ચાલ્યા જાઓ, નહીતર તમારા હાથ ટાંટિયા તોડી નાખીશું તેમ કહી આ ઇસમો છૂટા હાથની મારામારી કરવા લાગ્યા હતા અને જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી હતી અને ત્યાંથી ભાગી ગયા હતા અને ઝઘડો કરી નાસી ગયા હતા। આ બાબતે હોમગાર્ડ સભ્યોની ફરિયાદના આધારે વારસિયા પોલીસે શૈલેન્દ્ર મુકુંદરાવ વાઘમારે, ગૌરાંગ હરેરામ સિંહ, હર્ષવર્ધન ગણેશભાઈ વાકોડે અને વિવેક જગદીશભાઈ શ્રીમાળી અને શિવમ કમલેશભાઈ રાજપૂત સામે ગુનો દાખલ કરી છે અને 4 આરોપીની ધરપકડ કરી છે। આ મામલે વધુ તપાસ શરૂ કરી છે।